Jai Swaminarayan. Dear students, you are welcome in the live video session of SGIS online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Today we will learn lesson number 5 in 9th standard, Rani Ki Vav. Dear students, we have rich culture in our Indian heritage. વિદ્યાર્થી મિત્રો, આપણે ભવ્ય વારસો આપણો ભારતીય સંસ્કૃતિ, જેની કોઈ જે કાંઈ એની મહાનતા છે, ગ્રેટનેસ છે, દેર ઇઝ નો કમ્પેરિઝન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં એની સાથે આવે, એની કમ્પેરિઝનમાં સરખામણીમાં આવે એવો ભવ્ય વારસો બીજો કોઈ સંસ્કૃતિનો નથી. માત્ર મહાપુરુષો થયા એટલું જ નહીં, પરંતુ અહીંયા તો એવી કલાકૃતિઓ ભૂતકાળની છે, વર્ષો પહેલાંની, જેના નમૂનો અત્યારે સચવાઈ રહ્યા છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ ટેક કેર્સ અબાઉટ ઇટ અને એની કાળજી પણ લે છે. નાવ ટુડે વી વિલ સ્ટડી અબાઉટ એ વેલ, એક વાવ, એક કૂવો. હવે જે કોઈ મહારાણીએ બંધાવેલો એનો થોડો ઇતિહાસ છે. ધેર ઇઝ સમ હિસ્ટ્રી ઓફ ઇટ. ટુડે we will detail study about it, and first of all we will read lesson number 5 and then we will try to explain, we will try to do the analysis of the sentence, which type of words, which type of sentences are used in this lesson. Now first of all we will do the model reading of the lesson, and then we will try to get meaning of each and every words, paragraph and different kind of grammatical points. Rani Ki Vav, the step well, is an approved site on the World Heritage. It was declared by World Heritage Committee, UNESCO. UNESCO has recognized this masterpiece is an exceptional example of water management system. United Nations જે કાંઈ વિશ્વમાં યુનેસ્કો નામની સંસ્થા છે, એ જુદી જુદી સંસ્કૃતિઓનો વારસો કાયમી માટે જળવાઈ રહે તો એને માટે કામ કરતી સંસ્થા છે. UNESCO has organized this masterpiece as an exceptional example, બેન્ડ મૂન નમૂનો એમ, of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater sources in a single structure. It is also a unique illustration of breaking large species into a smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. હવે ભવ્ય ભૂતકાળ તો આપણો હતો જ, તો આપણી પાસે એવા કંઈક નમૂનાઓ અત્યારે છે, વિચ વી હેવ સચ કાઇન્ડ ઓફ ગ્રેટ એક્ઝામ્પલ. તો એની કંઈક સરસ વાત કરે છે અહીંયા. રાણી કી વાવ, સ્ટેપ વેલ, બરાબર, એક વાવ છે. ઇઝ એન અપ્રુવડ સાઇટ. અપ્રુવડ એટલે માન્ય કરેલું, સાઇટ એટલે સ્થળ, પ્લેસ. અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એક વિશ્વનો જે વારસો છે, વર્લ્ડ હેરિટેજ, હેરિટેજ એટલે વારસો, તો એની ઉપર આ વિશ્વના જે વારસો છે એમાં એક બેસ્ટ એક્ઝામ્પલ છે એક રાણી કી વાવ. એક એવી વાવ છે કે જેમાં પ્રજાહિત સમાયેલું હતું ત્યારે અને અત્યારે પણ એ કાંઈક, ઇટ ઇઝ એ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, એક પ્રેરણાનું સ્ત્રોત બની રહેલું છે. ઇટ વોઝ ડિક્લેર બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો. યુનેસ્કો દ્વારા એને એમ કે એક માન્ય સ્થળ જાહેર કરવામાં આવેલું છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, બરાબર, જેને અજોડ નમૂનો જેને કહીએ, એવું એક યુનેસ્કોએ આ સ્થળને ડિક્લેર કરેલું છે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. જો આપણી પાસે જળ નીતિ
ક્યાંક ક્યાંક આપણા વિસ્તારોમાં અથવા તો અમુક સ્થાનોમાં પણ જળ નીતિને લઈ અને ઘણી બધી એમ કે ખામીઓ પ્રવર્તે છે. વી હેવ સચ કાઇન્ડ ઓફ ઇરેગ્યુલારિટીઝ ઇન અવર કન્ટ્રી. તો આ તો કેટલા વર્ષ પહેલાંની વાત છે. તો ત્યારે આ જે કોઈ જેને આ વાવને જે આખું બંધારણ અને જે રીતે ઊભું કરેલું છે, તો પ્રજાહિતને ધ્યાનમાં રાખી અને ત્યાંની મહારાણીએ એમ કે લોકો કાયમી માટે આ પાણીની સમસ્યા એને હલ થઈ જાય એને માટે એને કેવા પ્રયત્નો કરેલા. તો બેસ્ટ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર સોર્સિસ. હવે પાણીનો જે સ્ત્રોત છે આપણે ત્યાં, તો ગ્રાઉન્ડનું જે પાણી છે તો એને સારી રીતે વ્યવસ્થિત બંધારણ બનાવી અને લોકો સુધી પહોંચાડવું, અને પાછું ટેકનોલોજીકલ એનું પાછું નિકાલે થઈ જાય, ફરીને પાછું એને પહોંચતું પણ થઈ જાય, એનું નિકાલ પણ થઈ જાય, અને એટલી સુંદર વ્યવસ્થાનો એક સરસ એમ કે બેનમૂન કહી શકાય એવું એક એક્ઝામ્પલ એટલે કે આ રાણકી વાવ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ ઓફ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. હવે એક સાથે જ્યારે વાવમાંથી જ્યારે પાણી જ્યારે જતું હોય છે ત્યારે આગળ જતાં નાના નાના ટુકડાઓમાં વેચાઈ જાય. તો શરૂઆતમાં એ પાણી થોડુંક ફોર્સથી આવતું હોય અને પછી એમ થતાં એમ કે એ વિશાળ જગ્યા ઉપર એને આસપાસના વિસ્તારોમાં ઘણા બધા સ્થાનોમાં એ પાણી પહોંચે એવી સુંદર વ્યવસ્થા કે આ વાવની અંદર એમ કે કરવા સિંચાઈની વ્યવસ્થા કંઈક એટલી એમ ટેકનોલોજીકલ, ઇટ્સ બેડ્સ ઓન ટેકનોલોજીકલ આઈડિયા એમ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1020 and 1063 AD. AD એટલે કે અન્નો ડોમિની. ઈસવીસન પૂર્વે 1022થી 1063 વચ્ચેના સમયગાળામાં મહારાણી ઉદયમતી કે જે ભીમદેવ પહેલો જે થયો એના એ વિધવા હતા, એણે આ વાવ બાંધેલી. તમે વિચાર કરો કે 1022થી માંડી અને 1063 સુધીનું માનો કે આ 40 વર્ષ જેટલો સમય હશે, તો એ ગાળા દરમિયાનમાં 40 વર્ષના ગાળા દરમિયાનમાં એને આ આખું આ સ્ટ્રક્ચર ઊભું કરેલું હશે. અને એ પહેલાં ટેકનોલોજીકલ કેટલું એને વિચારેલું હશે એમ કે પ્રજાહિતના કાર્યો એને કેવા સરસ એને મગજમાં આવેલા હશે. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતના જે શ્રેષ્ઠ જોવાલાયક સ્થળો છે ને એમાંનું એક સ્થળ છે, બની જાય છે, એને સ્થાન મળી ગયેલું છે. જો હેઝ બીકમ, જો પૂર્ણ વર્તમાનકાળની રચના છે. આફ્ટર એક્સપ્લેનેશન વી વિલ ટ્રાય ટુ understand the grammatical structure of the lesson. The most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to a Solanki dynasty of અણહિલવાડ પાટણ. સોલંકી વંશ જે થયો અણહિલવાડમાં, તો એના રાજવી થઈ ગયા. જો ડાયનેસ્ટી એટલે રાજવંશ. તો આ ભીમદેવ જે ભીમદેવ એમ કે મહાન રાજા થયા. તો એના એક સોલંકી વંશના એક મહાન એક સપૂત, આફ્ટર હિઝ ડેથ, એના અવસાન પછી, હવે રાજા એટલો ધાર્મિક હશે, પ્રજાવત્સલ હશે, તો એના અવસાન પછી શું થયું? આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. હવે પાટણના મહારાજા હતા ભીમદેવ. હવે રાજાનું અવસાન થયું, તો અવસાન થયા પછી મારી પ્રજાનું શું, આ પાણીનો પ્રશ્ન તો કાયમી અહીંયા રહેલો છે, તો એ પાણીનો પ્રશ્ન કાયમી ફોર પરમનન્ટ સોલ્યુશન, કાયમી માટે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય, એને માટે મહારાણી ઉદયમતીએ પછી એ પ્રોજેક્ટ હાથમાં લે છે કે મારે અધૂરું મારા પતિનું કાર્ય છે એ ચોક્કસપણે મારે પૂરું કરવું છે. ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. સ્કેર્સિટી એટલે તંગી, વોટર સ્કેર્સિટી પાણીની તંગી. તો આ કાયમી માટે
એમ કે નિવારણ થાય. તો એને માટે એને શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. ફેસ્ડ બાય પીપલ ઓફ પાટણ. પાટણના લોકો હવે જે કંઈ કાયમી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા તો એના સોલ્યુશન માટે એણે મહારાણીએ એના આ વિધવા રાણીએ એમ કે આ પ્રોજેક્ટ હાથમાં લે છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. હવે કમનસીબ એવું બન્યું કે હજી આ આખી વાવ પૂરી થઈ એ પહેલાં ઉદયમતીનું અવસાન થયું. બિફોર હજી કામ પૂરું થવાનું બાકી હશે, અધૂરું કામ, અને ત્યાં એનું પણ અવસાન થઈ છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. હવે જો સારું કામ કદાચ કર્યું હોય, એ કામ અધૂરું રહી જાય તો પણ પ્રજામાં એની ચાહના તો યથાવત જ રહેવાની છે. તો અહીંયા ભલે મહારાણી તો એમ કે ઈ સ્વર્ગવાસી થયા, પરંતુ એનું કાર્ય છે એ સતત પછી ત્યાં ચાલે છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બરાબર, પુરાતત્વ જે ખાતું છે દેશનું, એને એ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં આવી. હર બ્યુટીફુલ આઈડિયા, સુંદર જે વિચાર હતો, હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન, એને સારી એવી નામના મેળવેલી. કે આટલું બધું ભવ્ય એક વખત કામ શરૂ કર્યું છે, એને પોતાને ખ્યાલ આવી ગયેલો કે હવે હું જાજુ બચીશ નહીં. તો પછી એના એ સમયના જે એન્જિનિયરો હતા, એ બાંધકામમાં જે કાંઈ લોકો જોડાયેલા હતા, એની પાસે એને સરસ પોતે કામ લેતા, એમ એની પાસે આવડત હતી ને, મહારાણી હતા એટલે પોતે ધારે કરી શકે એમ. તો ઇફ વી ગો હેડ, ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ એ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર. 7 સ્ટોરી, 7 માળનું બંધારણ, 7 માળની બિલ્ડિંગ હતી એમ. આપણે એના નમૂના તમે જુઓ, આ દ્રશ્યમાં તમે જુઓ તો ખબર પડશે કે 7 માળ છે આ આખી વાવને. આપણે અડાલજની વાવ આવે છે અમદાવાદની બાજુમાં, બસ એ જ ટાઈપનું, બરાબર, પણ 7 માળ છે. એવી ભવ્ય વાવ છે. અને બંધારણ હજી તો વર્ષો કદાચ વયા જશે ને તો પણ એનું અસ્તિત્વ હજી યથાવત રહેશે. 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ એટલે પૂર્વ દિશા, પૂર્વ દિશામાં આવેલી આ વાવ છે. ઈ 64 મીટર્સ લોંગ, 64 મીટર એ લાંબી છે. વિચાર તમે કરો કે આ કેવડી વાવ હશે. 20 મીટર્સ વાઇડ, બરાબર, 20 મીટર પહોળી છે. 27 મીટર્સ ડીપ અને 27 મીટર એ ઊંડી છે. તમે વિચાર કરો કે આ વાવ કેવડી હશે, કેવડી બનાવેલી હશે. ઈચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. કાર્વિંગ્સ એટલે કોતરણી, એન્ચાન્ટિંગ એટલે કાંઈક પ્રેરણા આપતું, બરાબર. એમાં કાંઈક ને કાંઈક પ્રેરણા આપે ને એવી કોતરણીઓ, એવા પૂતળાઓ, એવી કલાકૃતિઓ આસપાસ. કારણ કે 7 માળ છે તો આપણને અંદર પગ મૂકીએ તો પણ આપણને એ આપણો ભવ્ય વારસો યાદ આવે એમ. અવર રીચ કલ્ચર, હે ને, રીચ આપણો ભવ્ય વારસો જે છે એ ચોક્કસપણે આપણને ખબર પડે કે ત્યારેના રાજા મહારાજાઓ પણ પ્રજા માટે કેટલા બધા કાર્યરત હતા. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, બરાબર. 800 જેટલા એમ કે કલાકૃતિઓની એની આસપાસ જોવા મળે છે. જ્યારે તમે અંદર પ્રવેશો કે તમે આખી વાવ અરાઉન્ડ જ્યારે તમે જોવા આવો એટલે 800 જેટલી કલાકૃતિઓ તમને જોવા મળે. એટલો બધો ભવ્ય વારસો અને એટલી બધી ભવ્યતા એ વાવના બંધારણમાં વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. 400 જેટલા એમ કે આ કલાકૃતિઓ, દેવી દેવતાઓની 400 જેટલી કલાકૃતિઓ અત્યારે હાલની તકે પ્રેઝન્ટ, વર્તમાનમાં છે એમ. તમે વિચાર કરો કે આ કલાકૃતિઓ અથવા તો દેવતાઓ અથવા તો દેવીઓ ના આખા જે પૂતળાઓ છે એ સ્ટેચ્યુ એને બનાવેલા હશે અને બધા ગોઠવેલા હશે અને પાછો વર્ષો સુધી એને કંઈ અસર ન થાય એ રીતનું આખું બનાવેલું હશે. આપણે વિચાર કરીએ કે એ સમયમાં એને કેટલું આગળનું વિચારેલું હશે એને, કે ભાઈ મારી પ્રજા, પાટણની પ્રજા ક્યારેય દુઃખી ન થાય પાણીની બાબતમાં, નેવર એમ.
તો એ પ્રજાવત્સલ એ રાજવીઓ હતા અને એને લીધે તો એમ કે આપણો ભવ્ય વારસો, આપણી સંસ્કૃતિ છે એ વિશ્વમાં આપણે જોઈ શકીએ છીએ કે હાલની તકે પણ ભારતીય સંસ્કૃતિની વી હેવ રીચ કલ્ચર, આપણે કીધું ને રીચ કલ્ચર, ભવ્ય સંસ્કૃતિ, આપણો વારસો છે ને એ આ માત્ર એક વાવની આપણે વાત નથી કરતા. અહીંયા તો કેટલું બધું એવું જોવા મળે છે કે વિશ્વના દેશોમાંથી મહાન વ્યક્તિઓ અહીંયા આવી અને મુલાકાત લઈ જાય અને અહીંયા આવ્યા પછી એ કાયમી માટે એ અહીંયા નહીં રહી જાય છે, આ વારસો જોઈએ એમ. બરાબર. તો એવી શૌર્ય ગાથાઓ પણ આપણી ત્યાં છે, એવા મહાપુરુષો છે. વિદેશમાંથી અહીંયા આવી અને આપણા પુસ્તકો જોવે છે, આપણા ગ્રંથો જોવે છે. તો જર્મનીમાંથી એક જ્યારે મહાન એના કોઈ પેલા સંશોધક અહીંયા આવ્યા અને એ જ્યારે વેદ એને વાંચ્યા, અમુક એનો અભ્યાસ કર્યો અને એવું કહેવાય છે કે એ જર્મન નાગરિક જે પોતે એક એ સમયના કોઈક એના મહાન લેખક હતા, એને આ વેદ માથા ઉપર લઈ અને એ માણસ નાચ્યો છે. એને થઈ ગયું કે બહુ આટલી બધી ભવ્ય વસ્તુ ભારતીય સંસ્કૃતિમાં પડેલી છે એમ. તો વી હેવ રીચ કલ્ચર હિયર, આપણો એક ભવ્ય વારસો છે. વાસ ઇન્ટરેસ્ટ ટુ પીપલ, બરાબર, વિશાળ હિત, લોકોનું વિશાળ હિત એમ કે શેમાં સમાયેલું છે? એ ધ ગ્રેટ કિંગ્સ વેર ઓલવેઝ થિંકિંગ અબાઉટ ઇટ. જે મહાન જે રાજવીઓ થઈ ગયા, કાયમી માટે પ્રજાનું હિત વિચારતા એમ. વાસ્ટ ઇન્ટરેસ્ટ, વિશાળ હિત ટુ પીપલ, લોકોનું વિશાળ હિત કેમાં સમાયેલું છે? ઓલવેઝ થિંકિંગ અબાઉટ ઇટ, હંમેશને માટે આ લોકો એમ કે આ રાજા મહારાજાઓ એને વિશે વિચારતા એમ. અને ઓલવેઝ રેડી ફોર હેપીનેસ ઓફ પીપલ, લોકોની સુખાકારી કાયમી જળવાઈ રહીએ. મિનળદેવીની વાત છે. પછી આપણે સોમનાથમાં, જુનાગઢમાં પણ આવી કંઈક વાત છે, રાજવી થઈ ગયા. તમે વિચાર કરો કે રાજમાતા એ સમયમાં કોઈક એને વેરો નાખેલો હશે, દર્શન માંડ કે યાત્રા વેરો નાખેલો, અને રાજમાતાની પાસે કોઈ ફરિયાદ કરી અને એને થઈ ગયું કે ઓહો કે મારા દેશની પ્રજા એ કંઈ મંદિરોમાં કે સ્થળ માટે જવા માટે પણ એમ કે એને વેરો ભરવાનો. અને પછી પાટણના મહારાણી એલા જુનાગઢમાંથી પછી એને પોતાના દીકરો પોતાનો હતો, એ રાજા હતો, અને એને કીધું કે ભાઈ આ વેરો એમ કે માફ કરી દેવામાં આવે. તો આ શું છે? તો વાસ્ટ ઇન્ટરેસ્ટ ટુ પીપલ, બરાબર, એમ કે વિશાળ હિત લોકોનું એના, હી હેઝ ઇન હિઝ હાર્ટ ધેર ઇઝ વાસ્ટ ઇન્ટરેસ્ટ ટુ પીપલ, લોકો એના હૃદયમાં કાયમી એનું સ્થાન હતું એમ. તો ધેર આર અબાઉટ, તો વી હેવ these numbers would have been many more in the past in its original structure. આનું જે મૂળ બંધારણ છે એમાં તો કદાચ આશરે એવું કહેવાય છે કે મોર ધેન ઇન ધ પાસ્ટ. અત્યારે તો માનો કે આટલી કલાકૃતિઓ છે, એ સમયમાં તો કેટલી બધી કલાકૃતિઓ હશે એમ. અત્યારે તો આ ખાલી વર્તમાન કાળમાં આટલી છે. તો એવું અનુમાન છે કે એ સમયમાં જ્યારે ખરેખર જ્યારે નવી વાવ જ્યારે બંધાયેલી હશે, આ બરાબર 1022થી 1063ની વચ્ચે જ્યારે આ બંધારણ જ્યારે ટૂંકમાં વાવ જ્યારે બંધાઈ, ત્યારે તો અત્યારે તો માનો કે આટલી કલાકૃતિઓ છે, તો એ સમયે કેટલી હશે એમ આપણે વિચાર કરતાં આપણે એમ થાય કે વી હેવ રીચ કલ્ચર એન્ડ કિંગ્સ ઓલ્સો થિંકિંગ અબાઉટ વાસ્ટ ઇન્ટરેસ્ટ ટુ પીપલ. So these numbers would have been many more in the past. આ નંબર જે આંકડાઓ જે આપ્યા છે એના કરતાં પણ એમ કે વધારે આંકડા પણ એના ઓરિજિનલ કલ્ચરમાં, ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં હશે. ઈચ સ્ટોરી હેઝ એ નેરો કોરિડર. કોરિડર એટલે માર્ગ, આગળનો જે સાંકડો માર્ગ હોય ને કોરિડર કહેવાય. નેરો કોરિડર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ ઓન ધ વોલ્સ. એન્ગ્રેવ એટલે કોતરેલું, દીવાર ઉપર કોતરેલી જે કંઈ કલાકૃતિઓ છે એને માણવા માટે થઈ અને વિઝિટર્સ, મુલાકાતીઓ પાછા સહેલાઈથી પસાર થઈ શકે એવા કોરિડોરો એમાં એમ કે રાખેલા છે. વ્યવસ્થિત એમ કે મુલાકાતીઓની મુલાકાત લઈ શકે. એ વારસો એમ કે સારી રીતે લોકો થોડુંક થિંકિંગ કરે
અને એને માટે થઈ અને એવી પણ એને વ્યવસ્થા ઊભી કરેલી. જો ઈચ સ્ટોરી, દરેક માળમાં 7 માળ છે તો 7 માળમાં આવું આપણને જોવા મળે છે. એમ તમે એક માળ ઉપર જાઓ તો તમને કંઈક જુદું ઈચ એન્ડ એવરી સ્ટોરી હેઝ એ ડિફરન્ટ કોરિડોર. દરેક માળમાં દરેક જગ્યામાં તમે જોવા જાઓ તો ત્યાં એ જુદા સ્ટેપ હોય, જુદા બંધારણો હોય, જુદી ડિફરન્ટ સ્કલ્પચર્સ હોય, એનગ્રેવ ઓન ધ વોલ્સ. એ પાછા દિવાલો ઉપર એના જુદા સ્ટેચ્યુ હોય અને એ તો લોટ્સ ઓફ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, એમ કે પ્રેરણાના સ્ત્રોત બની ગયેલા હોય એમ પ્રજા માટે પણ. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, કાર્વિંગ્સ કાર્વિંગ્સ એટલે કોતરણીઓ. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ્સ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ. હવે પિલર એટલે જે મોટા સ્તંભો છે એની એ પણ અજોડ છે. એમ એની પણ સરખામણી ન થઈ શકે એવા, એમ કે અનયુઝ્યુઅલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે એને કહીએ ને, નોટ એક્સેપ્શનલ ટુ ઇટ. They displayed even the pillars of the vow are not એનું આર નોટ એક્સેપ્શન. પિલરો જે છે એ પણ અપવાદ નથી એમ, બરાબર. એ જ પણ એટલા ભવ્ય, એ બાકાત આપણે ન રાખી શકીએ એમ. કોતરણી તો ખરી, એના પિલરો છે એને પણ આપણે બાકાત ન રાખી શકીએ એમ, બરાબર. તો એ કોઈ અપવાદ નથી, એ એમાં આવી જ જાય છે. They display splendid artistic marvel on the stone. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, ડિસ્પ્લે રજૂ કરે છે. આ જે પિલરો છે એમાં પણ કંઈક આપણી સંસ્કૃતિઓ છે એ નિતરે છે. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. પથ્થરો ઉપર આખી સંસ્કૃતિ કોતરાઈ ગયેલી એમ. અવર રિચ કલ્ચર એનગ્રેવ ઓન ધ વોલ વોઝ એનગ્રેવ ઓન ધ વોલ. એ જાયતા ખબર પડે કે એ સમયની ભવ્યતા કેટલી હશે, અને રાજાઓ પણ પ્રજા માટે કેટલું કરતા એમ. તો આપણને ચોક્કસપણે એનો આઈડિયા આવે. ઇન ફેક્ટ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. એટલે મહારાણી જે હતા, બરાબર, ઉદયમતી, એ એમ કે ખૂબ જ ભક્તિભાવવાળા હશે એ આપણને ખબર પડે, કારણ કે એની કલાકૃતિઓ એવી છે. એમાં આખા બધા દેવી દેવતાઓના જે કંઈ આખા સ્કલ્પચર છે, સ્ટેચ્યુ છે, આસપાસ એની કલાકૃતિઓ છે ઉપરથી ખબર પડે કે દેશ માટે, એમ કે પોતાની પ્રજા માટે મહારાણી કેટલા બધા સજાગ હતા એમ. શું કહે છે? સોનલી એટલે માત્ર ને માત્ર, ડેડિકેટેડ એટલે સમર્પિત થઈ ગયેલું, ટુ વિષ્ણુ, બરાબર. ભગવાન વિષ્ણુ એટલે ટૂંકમાં એવું ખબર પડે આપણને કે વૈષ્ણવ હશે, ભગવાન વિષ્ણુની સેવા કરતા હોય અથવા તો એને સમર્પિત હોય, એના ભક્ત હોય, ત્યારે જ આવો એમ કે આ વિચાર આવ્યો હશે. આપણે ચોક્કસ વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. શેપ્સ આકાર, પોસ્ચર એટલે એમ કે કલાકૃતિઓ. તો ભગવાન વિષ્ણુની જુદી પ્રતિમાઓ, એમ કે જુદી કલાકૃતિઓ એ આપણે ત્યાં વાવમાં આપણે જોઈ શકીએ છીએ, જુદા સ્વરૂપો એમ. કારણ કે ભગવાન વિષ્ણુના કેટલા બધા અવતારો થયા, તે એ અવતારની કોતરણી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. તો વી હેવ રીચ કલ્ચર હિયર. ધેર આર સો મેની examples, best sculptures examples we can see in this stepwell, in this wow. નામ જ એવું છે, બરાબર. એ કૂવો જો, વી હેવ સો મેની સોર્સિસ ઓફ વોટર. પાણીના તો ઘણા સ્ત્રોત છે, તળાવ છે, નદી છે, કૂવા છે, બરાબર. વરસાદના પાણી આવતા હોય. આપણે તો હવે શું છે કે સરકાર, ગવર્મેન્ટ ટેક્સ કેર અબાઉટ ધ અંડરગ્રાઉન્ડ વોટર. પાણીનું જે અંડરગ્રાઉન્ડ છે એને વિશે પણ સરકાર અત્યારે સજાગ બની છે. દુષ્કાળના વર્ષોમાં એ જ પાણી આખરે કામ લાગવાનું છે. તો એમ કે આ જે પાણીનો સ્ત્રોત છે, અને ખાસ કરીને જે કૂવા છે, જો અત્યારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ આપણો છે એ આમાં બહુ સજાગ છે, અને સરકાર એમાં પૂરેપૂરું ધ્યાન પણ આપે છે કે આવો કોઈ પણ કૂવો હોય અને એમ લાગે કે એ પ્રજા માટે ઉપયોગી છે, તો ચોક્કસપણે સરકાર એને ખાસ એને કે સ્થળ, સરકાર પોતે એવું સ્થળ એને જાહેર કરી દે છે. અને પછી એની જાળવણી માટે પણ સારો એવો સરકાર એમ કે ખર્ચો પણ માથે ઉઠાવે છે. અને એ રીતે સંસ્કૃતિનો વારસો પણ જળવાય છે. અને સાથે સાથે એક ભવ્ય ભૂતકાળ, અવર રીચ કલ્ચર, અવર રીચ પાસ્ટ હેઝ ઓલ્સો
એનગ્રેવ ઇન અવર હાર્ટ, ઇન્સ્ક્રાઇબ્ડ ઇન અવર હાર્ટ. તો આ બધા એમ કે ભવ્ય સંસ્કૃતિના આપણા પાસાઓ છે. વી હેવ સો મેની ફેક્ટર્સ ઓફ અવર રીચ કલ્ચર હિયર. નોટ ઓનલી ગ્રેટ મેન બટ ગ્રેટ પ્લેસીસ ઓલ્સો plays important role in our culture, in our great situation in our life also. તો that is only one example. આ તો માત્ર એક ઉદાહરણ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, we have great thinking about this Ranki Vav, and with this I will complete part number 1, અને in the next period we will see part number 2. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.